હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જાજો જીવન તો રસ્તામાંથી કંઈક ગોતે. ઇન્ડિયા ગયો તો નકરી દેડકી કા જાનકી ને નિવાન બંને માં જોડે થઈ ગયા છે. અમે લોકો જઈએ છીએ વોક કરીને. હું સલૂન ઉપર અને જાનકી જાય છે નિવાન ને મૂકવા. અને જાનકી આજે શોખ થઈ ગઈ છે મારા હાથમાં મિલ્કશેક જોઈને. નહીં તો તમારે ચા જ હોય એટલે પછી શોખ થઈ જાય ને કે આજે મિલ્કશેક દેખાડો ચા એ સોય કઈ ચાલે ને હાલે હું કોઈ ચા નહીં જો તું મિલ્કશેક છે એટલે ક્યારે નકરું ચા ન હોય હેલ્ધી ખાતી હોય એમ તો જાનકી ખાવું જ પડે ને. હા નકરી ચા તે કઈ જિંદગી જાય આપણી. તો મળી ગયો છે. હવે શું ગોતવાનું છે? હવે શું બાકી રહી ગયું? આજે કંઈક એક્સપેરિમેન્ટ કરવાનો છે તો ક્રિસ્ટલ જોઈએ છે. અમે ક્રિસ્ટલ ફેંકી દીધા એને લ્યો અને મેં તો રસ્તામાંથી ક્યાંક અને ઈ ક્રિસ્ટલ બધી નથી. This one is crystal. એને બધી ખબર છે જાનકી તું. હા જો નથી માગી તો સવારમાં ઝઘડવાનું. ઓકે ફાઇન. ચાલો હવે આપણે મળ્યા સલૂન ઉપર. તો ચાલો હવે જો હું ઘરે આવી ગઈ છું અને ફટાફટ મહેમાન આવે પહેલાં રસોઈ કરી દઉં. અને અનફોર્ચ્યુનેટલી આજે હિમાંશુ છે નહીં, કારણ કે હિમાંશુને ઓલરેડી શું કહે કે જે કામે જવું પડતું તેની અપોઇન્ટમેન્ટ ઓલરેડી બુક થઈ ગઈ હતી. એટલે હિમાંશુ ગયો છે ત્યાં. હોપફુલી સાંજે 8 સાડા 8 મહેમાન હશે ત્યાં આવી જશે, કારણ કે લગ્ન લખવાની કાંઈ ડેટ ફિક્સ હતી નહીં અને અમુક કામ આપણે જે એડવાન્સમાં બુક કરવા પડે તો કરવા જ પડે. એટલે પણ વાંધો નહીં, કાનાના પપ્પા નથી પણ કાનાના મમ્મી છે એટલે સંભાળી લેશે. જો અહીંયા મારું છે ને આ શાક ચડે છે, આમાં પાત્રા વઘારાઈ ગયા છે, અહીંયા દાળે ઉકાળીને મૂકી દીધી છે, હજી થોડીક વઘારવાની બાકી છે. અહીંયા અમે મા દીકરી બનાવવા મળ્યા છીએ પૂરી. ચારમી સ્કૂલેથી આવીને તરત જ બિચારી મને હેલ્પ કરવા વળગી ગઈ છે. કાં થેન્ક યુ. હે મીનુ, શું છે મારા દીકરાને? શું છે તારે? પૂરી ખાવાની છે મીનીને? હે પૂરી ખાવાની છે મારા દીકરાને? અહીંયા મેં રસોઈ રેડી કરીને મૂકી દીધી છે. તો હવે 45 મિનિટ્સમાં મહેમાન આવતા હશે. સવારે હું કહેતા ભૂલી ગઈ કે આજે કાનાનું લગ્ન આવવાનું છે. ગઈકાલના વિડીયોમાં મેં કીધું જ હતું કે આવતીકાલે કાનાના લગ્ન લખાઈ જવાના છે, તો વેવાઈ પક્ષવાળા લગ્ન લઈને આપવા આવવાના છે. નોર્મલી તો બ્રાહ્મણ અને કોઈ કાકા કે મામા હોય ને એવી રીતે આવે, પણ અહીંયા તો બ્રાહ્મણે લખી દીધા. પણ હવે લેસ્ટરથી અહીંયા તો પછી બ્રાહ્મણ જોડે આવે નહીં, એટલે શું કહે કે તુલસી પક્ષવાળા અમારા લોકો ફ્રેન્ડ છે આશીષ ને ચેતના, એ લોકો લઈને આવવાના છે. પછી હું લગ્નને વધાવવાની છું. તો અહીંયા જો મેં મસ્ત પાછી ડિશ રેડી કરી દીધી છે. આપણે લગ્ન વધાવવાના છે ને એની માટે. અને અહીંયા મેં આ સાથીઓ મૂકીને મગનો હવે બાજોટ છે અને એની ઉપર આસન મૂકી દીધું છે. અમે રેડી છીએ હવે જ્યારે આઈ થિંક 10-15 મિનિટમાં મહેમાન આવે છે. મિનીબેન તમે આઘા રહ્યો, ચાલો. કહેવાય રૂમાલે મેં એક રેડી કર્યું છે આપણે થાપા મારવા માટે. કંકુવાળા હાથ કરવાના અને જે લગ્ન લઈને બેસે ને એને આમ આગળ પાછળ થાપા મારવાના હોય મારા હાથના. જો હું ચુંદડી નાખીને પણ રેડી થઈ ગઈ છું. હવે તો કોન્ટ્રાસ્ટ કરું, મને એવું થયું. સારું લાગે છે આમ મરું એને તો મિનીને મજા જ પડી જાય નહીં દેવા? હું છે તમારે બોલો હાલો. વિડીયો ચાલુ થયો નથી કે માણસના સેન્ટેન્સ ચેન્જ. હે તમને ખબર જ છે કામ કરવા ગયો છે. નહીં ચામો, આઈ થિંક તો 8 o'clock થતા સુધી આવી જશે. ના અમારા કાકા છે ને, જો દહેજ માગવાનું કહે છે હમણાં આપણે આશીષ આવે એટલે કહીએ બરોબર કે કાકા દહેજ માગે છે ફૂલ. આપણને તો મારશે હો, નાતની બાર કાઢ નાખશે બધા. હવે દહેજનો રિવાજ નથી. અંદર સમજાય. ઓકે ઓકે. જો અમારા હવે આ લગ્ન શું કહે કે લઈને આવી ગયા છે. આ અમારા તુલસીન ભાઈ છે અને આ તુલસી મોટી બેન છે. નહીં આવો આવો આવો. કરિયાવર. અરે વાહ. આવો બધાને જય શ્રી કૃષ્ણ. ગર્લ્સ આવો બધાને જય શ્રી કૃષ્ણ કરો.
યાશી વિનીનો જા અરે પગે નો લાગવાનું બધા છે. હા જાઓ બધાને જય શ્રી કૃષ્ણ કરો. યાશી જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આવો. વાહ સરસ ગાડું છે એકદમ સરસ છે આમ આમ ફરી ઓકે આમ આમ આમ. ઓકે ઉપર તું છે ને નીચે મૂકી દે. આ ખાલી હાથ મારા. આ ખાલી હાથ મારા. ઓકે લા. આ સાઈડ આવતી હિતેશ તો પરિચય કેતનભાઈ નો ભાઈ કેતનભાઈ કોણ જે બીજા બેવાય બને છે. અચ્છા એ હા જાઓ. તુલસીન કાકા કહીએ ને આપણે. કાકા કહીએ ને આપણે. હા. તો અમારે જો તુલસીનભાઈ બેસી ગયો છે લગન લઈને બ્રાહ્મણની જગ્યાએ હે. લગન છે આમાં છે. હા, એમાં જ. કેટલી મસ્ત લાયા છો. અને આની અંદર છે લગન. ક્યાં મૂક્યું છે તમે લગન ક્યાં મૂક્યું છે? તુલસી પક્ષવાળા ઠાકોરજીના લગન લઈને આવ્યા છે તો હવે આપણે લગન વધાવવાનો ટાઈમ થઈ ગયો છે. અચ્છા ચારમી આપણને સમજાવશે કે આ વિધિ કેમ કરવામાં આવે છે ચારમી સમજાવો આ વિધિ કેમ કરવામાં આવે છે ચારમી મંત્ર બોલજો અયાશી ના ના કાકા ખાલી કોઈ મજા કરે. હા. હવે 4 વખત લે ચોખા લે અને 4 વખત આમાં આમ કર. બે હાથ લે. કરી દીધું હવે મંત્રને ગોળ ખવડાવી દે. હવે છે ને આમ કરીને આમ કરી દે. આપણે મારી દીધા છે. આપી દે ને. આપી દે આમાં મૂકી દે. બે હાથ મૂકી દે. બે હાથે આની અંદર નાખી દે. તો જો આપણે લગન વધાવાઈ ગયું છે અને આ થેલીની અંદર મૂકી દીધું છે. આ થેલી લઈને આપણે હવે પછી જાન લઈ જઈએ ને ત્યારે લઈ જવાની હોય એટલે બ્રાહ્મણ પછી આ લગન વાંચે. બરાબર ને? આપણે જો કાંઈ પણ સારું પ્રસંગ કર્યો હોય ને તો આ ચોખા કે કાંઈ વેળા આમ ઢોળાઈ ગયું હોય ને તો પછી કચરો નહીં વાળવાનો સાવણીથી આઈ મીન હાથેથી તમે લઈ શકો અથવા કપડેથી ભેગું કરાય ને એટલે સાવણી ના ભરાય. સાવણી ના ભરાય. સારું કામ કર્યા પછી એ જગ્યા ઉપર એટલે આ જો હાથેથી લઈ લેવાના અને પછી ચકલાને ચણ આપી દેવાની. ચાલો કરવાનો હોય ચકલા. ના ના આ બધા લઈને આવ્યા ને એને કરો દો ઓકે લગન લઈને ચાલો બધા નિર્વાને ઓલા શું કે લઈ જાઓ લો હું અહીં ઊભી રહી જા બધાને કરી દો દિવમ બે જાત તને હાથન કરી દીધું. કેટલી ક્યુટ લાગે છે યાશી
પછી સમજાવજો બકા કેમ ચાંદલો કરવામાં આવે છે. એ આપણે કાંઈ પણ સારો પ્રસંગ કર્યો હોય તો આપણી ઘરે જે બધા આવ્યા હોય ને એને ચાંદલો કરવાનો હોય એને ગોળ ખવડાવવાનો હોય એમ. હા મંત્ર તો મેઇન છે આપણે આજે બ્રાહ્મણની જગ્યાએ હે? આપણો પ્રસંગ શાંતિથી પૂરો થાય. હમ હમ. એ કંકુ કંકુ હવે પછી બધાયને મોઢામાં છે ને ગોળ આપી દે એક એક ગ્રેપ છે ને કાળી દ્રાક્ષી આપી દે બધાને. હા નાના નાના કેવા લાગે છે આ લોકો નંબર ક્યાંથી આવે આપણે આ કામ ન કર્યું હોત તો ચેતના નાના નાના ભૂલકાઓ સારા લાગે છે. આપણો જ નંબર મારો જ નંબર ક્યાં લાગે? કોઈ એવી કમેન્ટ કરી છે કે વેવાણ તો બહુ નાના છે એમ. તો હું તો નિર્વાણ લગનમાં તું કેટલી મોટી ઉંમરની થઈ ગઈ હોય ને. સાચી વાત છે મોટા મોટા હાથની હોય, માથામાં હાથ હોય. ના ના એટલું બધું અંકલ ને અને હા ખબર પડે ને ચાંદલો. કોળ કપાળ ના સારું લાગે. પરાણા કરતી એવું કરે સરખી દેખા હા અને ગ્રેપ્સ કે ગોળ ખવરાય અંકલને ગોળ ખવરાય શક્કરનું એકચ્યુઅલીમાં ગોળ જ હોય. આટલું મોટું હા સરસ. મારે ખવડાવવાનું ઓકે હવે મળો ચાલો વિમાનસુન જગ્યાએ નાના ભાઈને તો મળવું પડે ને કાકાને. હા વેવાણ લગન વધાર્યા તો ગયા કે નહીં? હે? જય સ્વામિનારાયણ. જે આપણે ભગવાનનો મંત્ર ચાલે જ છે એટલે વાંધો નથી. લગન વધાર્યા તમે તો પછી ગીત ગાવા પડે. પિન્ટુભાઈ ગાશે માં ગીત. ગીત કરતા થારવાડું વેલકમ ચાલે છે. હા હા એમાં તો 3 વાર કેવું? 4 વાર હોય. અમારે 3 વાર જેન્ટ્સ ને. એવું હોય? કરીને બેઠા હું કરાઈ નાખું ને આપણે. કરાવવાનું થયું ને જગતનો નાથ પડે છે. બધા એમ કે તમારા જમાઈ તો બહુ નાના. મેં કીધું સ્વરૂપ ના જોવો તમે, એનું રૂપ ના જોવો, સ્વરૂપ જોવો. અમને એના ગુણ જોવો એમ. કેવડું વિકરાળ છે. હા, હા. આઈ જાય પેક્ષા. અરે આ કેમ આમ સ્ટક Actually, guys, you must know my name. The hell is that? Then don't do that to me. The hell is that? આ કેમ બોલતી નથી? Oh, that was me. That was me. So. There you go. મેરા ચૂંડી કાઢ નાખી છે હવે. જય શ્રી કૃષ્ણ. લઈ લે કંકોત્રી. અંકલ મારી દીદીના એમ બોલે. Uncle, my દીદીની જાન જાડેરી લઈને આવજો. જો જાડેરી બોલતા ન આવડે ને તો મોટી જાન બોલાય. આપણે ગુજરાતી શીખવાડવું તો પડશે. શીખવાડવું પડશે. મળ્યા છે કામ કરવા હો. દીકરીને ઘરે કામ કરવું પડે હો. કરવું પડે દીકરીને સાસરાને ઘરે એમ. દીકરીનું જ ન કહેવાય. હા ઈ વાત બરાબર હો દીકરીનું. હા ઈ વાત બરાબર. સાસુમાં કમ્પ્લેન ન કરવા જોઈએ નહીં ચેતના. અમારી દીકરી બહુ હોજી તો ટીકુબેન. નહીં કરું કમ્પ્લેન તમ તાર તું ચિંતા કરમાં. મારે 2 દીકરી છે એટલે હું સમજે ગો ને. જો આજે શું કે અમારે કાનાના લગ્ન લખાઈને ઘરે આવી ગયું છે તો વેવાણ ને વેવાઈને બધા જમવા બેસી ગયા છે અને અમારે ડિનરમાં છે ખુશીમાં. જો આપણે પહેલા ગળ્યાથી ચાલુ કરીએ ને રસ પાત્રા બટેકાનું શાક પૂરી પાપડ મરચા અને દાળ ભાત. તો આવો બધા જમવા માટે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેવાય મળ્યા હો. નહીં હાયા માયા હિમાંશુ હાયા માયા. My baby, were you waiting for me? કટોરી ખાવા છે. My God, baby. ફોન છે શું છે બેબી ને? તું મારી વેઇટ કરતી હતી. તું મારી વેઇટ કરતી હતી. તે ડિનર કરી લીધું? શું છે તમારે બોલો હાલો.
પેલા હું કહી દઉં બાય બાય. બાય 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 ચલો મળ્યા પછી જાડેરી જાન લઈને આવજો. એ તો અમે આવી જવાના છીએ સ્વાગત કરવા માટે અમે હાજર રહીશું. હા હા હાલો અમે હાથી ઘોડા લઈને આવશું જાણે ચોક્કસ ચોક્કસ પધારો પધારો. અમે સ્વાગત કરવા માટે રેડી મળીએ છીએ. ને? મળીએ ચોક્કસ ચાલો આવજો આશીષભાઈ ઓકે આવજો નિશમભાઈ. 3 જગ્યાએ ચાલો જય સ્વામિનારાયણ બધાયને જય સ્વામિનારાયણ હાલો મળ્યા ચલો આપણે મળ્યા પછી ચલો અમે આમ તો લાગ્યા છે બે બેન જોયું જો બેન કેવું લાગે છે? નથી લાગતું? એટલે નાના જ છીએ ને એટલે તમ તારે મગજથી તો નાનું જ રહેવાનું નાના જ છીએ. એ જ ભલે વધતી બધું જે છે એ અહીંયા ઓનલી જ 24. ઓનલી 21 કે ને આપણે 24 શું કહેવાય કેમ આશીષ તો જો આજે મસ્ત ઠાકોરજીના લગ્ન લખાઈને ઘરે આવી ગયા મજા આવી લગ્ન વધાવ્યા અને શું કહેવાય મહેમાન ઘરે પણ જતા રહ્યા તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય